हाय मित्रों, केम छो मजामां? तो मित्रों आज आप आई गया है स्टेशन रोड पर। मारी पाछे तमे जोता हो तो मिलन भजिया सेंटर नी अंदर जे छेल्ला 1985 थी अहींया आगळ चाले छे। એટલે એપ્રોક્સ આપણે કહીએ તો 40-42 વર્ષથી અહીંયા આગળ ચાલે છે અને એનો ભજીયાનો ટેસ્ટ એક નંબર હોય છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી અને ઘણા બધા મિત્રો મને મળ્યા હતા. એ લોકો કીધું હતું કે આગળ મિલનના ભજીયા બહુ ફેમસ છે નડિયાદની અંદર, તો એમની વિડીયો બનાવો. તો મિત્રો આજે આપણે આગળ વિડીયો બનાવવા આવી ગયા છે. હવે આપણે અંદર જઈશું, જાણીશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં. અને ચલો મારી સાથે આજે આપણે મોજ માણી લઈએ. મિત્રો સૌથી પહેલા આપણે લોકેશનની વાત કરીએ તો આ બાજુ તમે જોશો તો આ બાજુ રેલવે સ્ટેશનથી તમે જેવા સીધા સીધા આવશો એટલે અહીંયા આગળ તમને મિલન ભજીયા અને બ્રેડ પકોડા મળી જ જવાના છે. તો હવે આપણે અંદર જઈએ ને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. મિત્રો આ છે બ્રેડ પકોડાની ચટણી અને આ જે છે એ છે અહીંયા આગળ ભજીયાની ચટણી. તો અહીંયા આગળ તમે આખું આપણું ભજીયાને જે બધું બતાવી દઈએ તો પ્લેટફોર્મ તો તમે જુઓ તો એકદમ નીટ એન્ડ ક્લીન છે. તો આપણે જાણી લઈએ આ ભાઈ છે આ કારીગર, આપણે એમના વિશે પર થોડું જાણી લઈએ. સાહેબ તમારું નામ? કમલેશ. કમલેશભાઈ, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી ભજીયા ને એ બધું બનાવો છો? એ તો પહેલેથી ચાલુ જ છે પણ વચ્ચે વર્ષ 2 વર્ષ જેવા થયા છે. અચ્છા, હું અહીં શીખ્યો છું, હું કારીગર બન્યો છું અહીંયા આગળ. અચ્છા, ત્યારે હું બનાવું છું. અચ્છા. આ જે મિલન ભજીયા જે પકોડા અને જે છે બધું વેચો છો એ કેટલા વર્ષથી આ અહીંયા આગળ ચાલુ છે? લારી તો આમ 45 વર્ષની ચાલુ હતી, પેલા આપણે એના બાજુમાં ચાલુ હતી. હવે દુકાન લીધી છે, 6 મહિના જેવા થયા છે. અચ્છા, હવે દુકાન ચાલુ છે. અને તમારા ભજીયાની વિશેષતા શું છે કે લોકો આટલા દૂર દૂરથી ખાવા માટે આવે છે? તો પહેલેથી આમ ટેસ્ટ છે, એટલે ટેસ્ટ છે આ બધું એટલે ચાલુ છે. અચ્છા, એટલે આમ વસ્તુ સારી વસ્તુ આપણે વાપરીએ, ક્વોલિટી બધું સારું છે. ઓકે. તો સાહેબ આજે તમે 1985 ની અંદર ભજીયાનું ચાલુ કરેલું, તો એ ટાઈમ ભજીયાનો શું ભાવ હતો? તો આટલું ખબર નહીં, પણ મારા કાકા કહેતા હતા કે ત્યારે આમ 5 રૂપિયા 10 રૂપિયા 100 ગ્રામ એવા મળતા હતા. અચ્છા, આ તો હાલ આ ભજીયાનો શું ભાવ છે અત્યારે? હા, અત્યારે 30 રૂપિયા 100 ગ્રામ છે. 30 રૂપિયા 100 ગ્રામ. ઓકે મિત્રો, અહીંયા એમના કસ્ટમર પણ જોડાઈ ગયા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? મારું નામ અનિલ છે. અચ્છા, હું છેલ્લા 5 વર્ષથી અહીંયા મિલન બ્રેડ વડા અમે બધા મિત્રો ને ઘરના સગા સંબંધીઓ બધા અહીંયા ખાતા આવીએ છીએ. પહેલા અચ્છા. એમની લારી ત્યાં રેલવે સ્ટેશન બાજુ હતી. અચ્છા, હા હા હા. આ હમણાં એમણે છેલ્લા વર્ષથી અહીંયા શોપ કરી છે, જે અચ્છા. બહુ સારી ચાલે છે. અચ્છા, ક્વોલિટી વાઇઝ એમનું બહુ સારું છે કમ્પેરેટિવલી એઝ કમ્પેરેટિવ ટુ બીજું. અને એ જે તેલનો વપરાશ કરે છે તે પણ એકદમ ફ્રેશ હોય છે. અચ્છા, એટલે અમે અહીંયાથી પ્રિફર કરતા આવીએ છીએ. અચ્છા. હવે આપણે વાત કરીએ તો ટેસ્ટી બાબતમાં તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? ટેસ્ટની બાબત આપણે બધાની ચોઈસ પોતાના હિસાબે હોય છે, પણ આઉટ ઓફ 10 હું 8 આપું. અચ્છા, તો 10 ના તમે સ્કેલ પર. તમારા કોઈ મિત્રને અહીંયા આગળ રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ ભજીયા ખાવા માટે આવે? ના, ચોક્કસ. જે લોકો નડિયાદ વિઝિટ કરતા હોય, જે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની એકદમ નજીક છે, એટલે લોકો પાસે જો ટાઈમ પૂરતો હોય, અડધો કલાકનો સમય હોય, તો અહીં આવી અને લોકો મજા માણવી શકે છે અચ્છા, ભજીયાની. તો આપણે તમે જે ભજીયાના જે પેમેન્ટ આલો છો તો આપણે નડિયાદની ભાષામાં પૂરેપૂરા પૈસા વસૂલ થાય છે? 100% પૂરેપૂરા વસૂલ થાય છે, કેમ કે રેટ પણ એટલો બધો નથી. ક્વોલિટીના કમ્પેરિઝનમાં રેટ ઓકે છે. તમે અમદાવાદ, બીજી બરોડા, બીજી કોઈ જગ્યાએ જશો તો એવરેજ તમને 40-50 રૂપિયાની નીચે તમને રેટ નહીં હોય, અને એની સાથે સાથે ક્વોલિટી પણ કેવી હોય છે તમને ખબર ના પડે. જ્યારે અહીંયા કેવું છે, બધું તમારી સામે જ થતું હોય છે, તેલ પણ તમારી સામે જ ચેન્જ કરતા હોય છે. ઓકે, થેન્ક યુ. મિત્રો અહીંયા આગળમાં બીજા પણ કસ્ટમર અહીંયા આગળ બ્રેડ પકોડા ને એ બધું ખાય છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? માલાભાઈ. અચ્છા, તમે અહીંયા આગળ શું બ્રેડ પકોડા ખાવા આવ્યા છો? બ્રેડ પકોડા ખાવા આવ્યા છે. અચ્છા, આનો ટેસ્ટ કેવો છે? એ સારો છે, સુરતથી ખાવા આવ્યા છે. સુરતથી ખાવા આવ્યા છો. તો આપણે રેટિંગની વાત કરીએ તો તમે રેટિંગમાં 10 માંથી આ જે બ્રેડ પકોડા જે છે એને કેટલું રેટિંગ આપશો? 100%. 10 માંથી 10. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને કહેશો જે સુરતના અંદર આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે, કેશો એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેશો? મિલનમાં જવું છે. મિલનમાં જવું છે એમ, નડિયાદ. અચ્છા, તો તમે તો કોઈ મિત્રને અહીંયા આગળ લઈને આવશો? હા, અચ્છા, ભાઈ તમારા મિત્ર છે? અમારે આવી ગયા છે હારે. ઓકે. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો કાકા તમારું નામ? નરેશભાઈ લાલવાણી. અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી ભજીયા ખાવા માટે આવો છો? લગભગ આપણે 6-8 મહિના થયા. 6-8 મહિનાથી ભજીયા ખાવા આવો છો. તો ભજીયાનો ટેસ્ટ કેવો છે? એકદમ ફર્સ્ટ ક્લાસ છે. અચ્છા, રેટિંગની બાબતમાં આપણે વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી 9. 10 માંથી 9.
તો જે નડિયાદની મારી યુટ્યુબની ચેનલ પર જે નડિયાદ તમારા મિત્રો જે લોકો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? આનાથી સારી જગ્યા નહીં મળે. અચ્છા, અને રેટિંગની બાબતે 10માંથી 9 આપશો. ઓકે, ચલો મિત્રો, તો આપણે પણ અહીંયા આગળ આપણા ભજીયાની એક મિક્સ ભજીયાની પ્લેટ અને બ્રેડ પકોડાની પ્લેટ લઈ લીધી છે. હવે આપણે આનો ટેસ્ટ કરીએ, ટેસ્ટ કેવો છે કેવો નહીં. તો સૌથી પહેલા આપણે લઈશું મેથીના ભજીયા. મિત્રો, મેથીના ભજીયા સાથે સાથે આપણે કહેવાનું કે અહીંયા આગળ દાળ વડા, બફ વડા ને બધું મળે છે, પણ 12 વાગ્યા પછી અહીંયા આગળ થોડી ફ્રીક્વન્સી ઓછી હોય છે. સાંજે 5-6 વાગે પાછા તમે આવશો તે બધું એ મળી જવાનું છે. હવે આપણે કેમેરામેનને કહીશું કે એની કઢી બતાવો, તો કઢીના અંદર એ તીખી ચટણી પણ આના અંદર મિક્સ કરી દે છે. તો આપણે ટેસ્ટ કરી લઈએ, મરચાં પણ છે, આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. તો જો મિત્રો, મસ્ત મજાના ભજીયા મેથીના ચટણી સાથે આ તમારા માટે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. મિત્રો, કઢી અને આ જે લીલી જે ચટણી છે એનો ટેસ્ટ એકદમ ઇવન જોરદાર. હવે આપણે સોને પે સુહાગા આ તીખું તીખું મરચું અને ગરમ ગરમ આપણે ટેસ્ટ કરી લઈએ. વાહ, મેથીના ભજીયા એક નંબર. હવે આપણે બટાકાના ભજીયા લઈ લઈએ. જો આ બટાકાના ભજીયા કેટલા મોટા છે. હવે આપણે આનો ટેસ્ટ કરી લઈએ કેવા છે કેવા નહીં. એ પણ કઢી સાથે જ છે, કઢી અને લીલી ચટણી. તો આ જુઓ, સૌથી પહેલા તમારા માટે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. એક નંબર. બટાકાના ભજીયા મિત્રો ચાવાય નહીં પડતા, એટલા સોફ્ટ છે. હવે આપણે આવી જઈશું બ્રેડ પકોડા ઉપર. તો જે બ્રેડ પકોડા જે છે એ 20 રૂપિયાના 3 મળે છે. હવે આપણે આનો ટેસ્ટ કરી લઈએ. આના અંદર તમને સોસ મળશે, લીલી ચટણી અને લાલ ચટણી અહીંયા મિક્સ મળશે. હવે આપણે એનો ટેસ્ટ કરી લઈએ કેવો છે કેવો નહીં. બ્રેડ પકોડા મિત્રો એકદમ ગરમ ગરમ છે, એટલે આપણે ધીમે ધીમે ખાઈશું. પણ આ સૌથી પહેલાં તમારા માટે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. વાહ, ગરમ ગરમ બ્રેડ પકોડા છે, પણ મજા આવી ગઈ. આનો અંદર જે મસાલાનો જે ટેસ્ટ છે એ તીખો અને ખાટો એકદમ. અને આના જોડે જે લીલી ચટણીના જે ખાટી ચટણી જે છે, બધાનું કોમ્બિનેશન ટેંગી ટ્વિસ્ટ. અને આ પણ એ જ વસ્તુ છે, આ પણ તમને ચાવાના દે તો સરળ રહેશે. એટલે પોચા ભજીયા જે બટાકાના છે એવા જ અહીંયા આગળ તમને પોચા આના બ્રેડ પકોડા મળી જવાના. જે 20ના 3 છે. અને આ જે મિક્સ ભજીયા જે આપણે અહીંયા ખાવા આવીશું તો એ 30 રૂપિયાના 100 ગ્રામ છે. તો મિત્રો, ટેસ્ટ એક નંબર. રેટિંગની બાબતે હું આને 10માંથી 9 આપીશ. આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ.